સુપરફાસ્ટ સમાચારો તરફ નજર કરીએ તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી। ઉત્તરાયણને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વધુ રહેશે। સુરતમાં પવનની ગતિ સારી રહેશે। ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે। કચ્છના ભાગોમાં મધ્યમ ગતિએ પવન રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાશે। 14 થી 16 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા। હાઈકોર્ટે કાચની દોરી પર પ્રતિબંધ મૂક્યો છે, જે મુદ્દે રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખીએ, તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે। ઉત્તરાયણને લઈ હાઈકોર્ટની સૂચના બાદ પોલીસની કાર્યવાહી જોવા મળી। જો જાહેરનામા ભંગ કરવામાં આવશે તો કાર્યવાહી કરાશે। સાથે જ જાહેરનામામાં ભંગના 48 કેસ અને 49ની ધરપકડ પણ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કાચના દોરા બાબતે પણ કાર્યવાહી કરાઈ। ચાઇનીઝ દોરી તુક્કલની વેચાણ કરનાર સામે પણ કાર્યવાહી થઈ છે। સુરતમાં ઉત્તરાયણ પર્વ પહેલા પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। પતંગબાજ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે। લૂંટારો, લૂંટફાટ, ચોરી, પિક પોકેટિંગ રોકવા માટે આ નવતર પ્રયોગ છે। ત્યારે પોલીસ સાદા કપડામાં બજારમાં હાજર રહેશે। સુરતમાં સંદેશ દ્વારા આયોજિત પતંગોત્સવ દિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો। 2200 જેટલા બાળકો આ પતંગોત્સવમાં જોડાયા। પતંગ ચગાવવા સાથે બાળકો ડીજેના તાલે પણ ઝૂમ્યા। પતંગોત્સવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ બાળકો સાથે પતંગ ચગાવ્યા। રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ બાળકોનો જુસ્સો વધારતા દેખાયા। અમદાવાદમાં પતંગોત્સવમાં એચએમપીવી વાયરલનો પતંગ જે છે તે આકર્ષક બન્યો। એચએમપીવી વાયરલની જાગૃતતા દર્શાવતો પતંગ જોવા મળ્યો। ગુજરાત ટુરિઝમે એચએમપીવી પતંગને સ્પોન્સર કર્યો। અમરેલી લેટરકાંડમાં પરેશ દાનાણીના ઉપવાસ પૂર્ણ થયા છે। પરેશ દાનાણીએ લીંબુ પાણી પી અને પારણા કર્યા છે। દાનાણીએ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી દીધી છે। પરેશ દાનાણીએ કહ્યું, સુરતમાં સોમવારે ધરણા કરી નારી સ્વાભિમાનની લડાઈને આગળ વધારીશું। સામાજિક રાજકીય લોકો જોડાઈ સહકાર આપે। સીએમને અપીલ કરું છું, જવાબદારો સામે સરકાર પગલાં ભરે। ધરણા પૂરા થયા છે। ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે। દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ દબાણ દૂર કરાયા છે। આશરે 300 આસામીને તંત્ર દ્વારા નોટિસ અપાઈ। ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। બેટ દ્વારકામાં ડિમોલિશનને લઈ ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ। બેટ દ્વારકા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર। બેટ દ્વારકામાં કોઈ પણ અતિક્રમણ નહીં ચલાવાય। આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની અમારી જવાબદારી। સુરતમાં પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અકળાયા। ફોન કરવા છતાં અધિકારી ન આવતા અકળાયા। ઓલપાડ ખાતે રોડનું નિરીક્ષણ કરવા માટે મંત્રી પહોંચ્યા હતા, ત્યારે વાસ્મોના અધિકારીની ગેરહાજરીને લઈને મંત્રી અકળાયા। દમણ અને દીવ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત। દમણ જિલ્લા પ્રમુખ તરીકે ભરત પટેલની વરણી કરવામાં આવી। દીવ જિલ્લા પ્રમુખ તરીકે મોહન લકમનની વરણી કરાઈ। સુરતમાં વીએનએસજીયુ ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વિદ્યાર્થીઓની ફીમાં થયેલા વધારો રદ કરવા માટેની માંગ ઉઠી છે। એક સાથે પરીક્ષા ફીમાં 300% વધારો કરાયો છે। તાત્કાલિક ધોરણે ફી રદ કરવાની માંગ ઉઠી। અમદાવાદમાં યોજાયેલ એબીવીપીનું 56મું અધિવેશન પૂર્ણ। અધિવેશનમાં 4 પ્રસ્તાવો રજૂ થયા। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અંકુશ લાવવા માટે માંગ કરાઈ છે। એફઆરસી નિયમ મુજબ ફી ન લેવાતી હોવાથી આ પડકાર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજ વધુ ખોલવાની પણ માંગ। સુરત વીએનએસજીયુમાં કોઓર્ડિનેટરના રાજીનામા લઈ લેવાયા છે। હિન્દુ સ્ટડીઝ એનએસએસ વિભાગમાંથી લેવાયા રાજીનામા। ગેરકાયદે નિમણૂક અંગે એડવોકેટે ફરિયાદ કરી હતી। લોકાયુક્તમાંથી સૂચન આવતા યુનિવર્સિટીની કાર્યવાહી। સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા ઝાલામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન। ધોરાજી પોસ્ટલ ઓફિસ બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લાંબી કતારો લાગી। લાંબી કતારો થતા સ્થાનિકોમાં અને આસપાસ
જે લોકો જે છે તેમાં રોષ જોવા મળ્યો. અન્ય જગ્યાએ કામગીરી ચાલુ કરવા માટે લોકોની માંગ. ગોધરામાં ખેલ મહાકુંભમાં આવેલા રમતવીરો માટે ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થા ન કરવામાં આવી. બાળકોએ પોતાના ખર્ચે નાસ્તો કરવાની ફરજ પડી. કરોડોના ખર્ચ સામે વ્યવસ્થાના નામે શૂન્ય. ઊંઝામાં પાટણ રોડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ઊંઝાના પૂર્વ કાઉન્સિલર ભાવેશ પટેલે ડમ્પરો પર પ્રતિબંધ માટે કલેક્ટરને રજૂઆત કરી. પાટણ રોડ પર દિવસમાં 150થી વધુ ડમ્પરો પસાર થાય છે. દાહોદમાં નકલી ઇન્કમટેક્સ અધિકારી બની તોડ કરતા 2 લોકો ઝડપાયા. સુખસરમાં 6 ઠગબાજોએ આ અધિકારી બની અને રેડ કરી હતી. કેસ ન કરવો હોય તો 25 લાખની માંગ કરી. 4 ફરાર ઠગબાજોની શોધખોળ શરૂ કરાઈ. ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી જીપીએસસીમાં તમામ પરીક્ષાઓમાં સંમતિપત્ર ભરવાનું નિવેદન કર્યું. સંમતિપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેરાત થશે. પરીક્ષાના ઉમેદવારો સંમતિપત્ર ભરવા માટે ફરજિયાત બન્યા. ઉમેદવારના આપઘાત મામલે હસમુખ પટેલની પોસ્ટ કહ્યું, કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી. સતત પ્રયત્નોથી ક્યારેક વધારે સારી તક મળે છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. સૂત્રાપાડામાં 400 કરોડના ખર્ચે ચાલતા જેટીના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી. તાલુકા પંચાયત પ્રમુખ ખીમા વાજાએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. જેટીના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. રાજકોટમાં ભેળસેળયુક્ત ઘીને લઈને આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી. સીતારામ વિજય ડેરી ફાર્મ સામે ફોજદારી કેસ. ઘીમાં સિન્થેટિક રંગ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરીક્ષણમાં ફોરેન ફેટ પણ મળી આવતા કાર્યવાહી. સુરત ગ્રામ્યમાં એસએમસીએ નકલી ઘી અને તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડના માસમાં નકલી ઘીનો જથ્થો જે છે તે ફેક્ટરીમાંથી જ ઝડપાયો છે. કરોડોના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરાઈ. રાજકોટમાં મનપાની વેરા વસૂલ માટે બેવડી નીતિ જોવા મળી. મનપાએ વેરો ન ભરનારની મિલકતો સીલ કરી છે. બીજી બાજુ સરકારી કચેરીઓનો 87 કરોડનો વેરો બાકી છે. રેલવેનો 17.91, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 16.77 કરોડનો વેરો બાકી. કલેક્ટર કચેરીનો 12.94 કરોડનો વેરો બાકી છે. મહીસાગરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ તબીબ રાજેન્દ્ર ઝાલાની અટકાયત કરાઈ. બોગસ તબીબ સાથે કમ્પાઉન્ડર પણ ઝડપાયો. સુરેન્દ્રનગરના સાયલાના ધારાડુંગરી ગામેથી બોગસ તબીબ ઝડપાયો. બોગસ ડોક્ટર સુરેશ ગરદરિયા ઝડપાયો. એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરાયો. ધોરાજીમાં નાફેડ અને સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ. નવી મનપાઓ માટે ગાંધીનગરમાં યોજાઈ કાર્યશાળા. મેન્ટોર તરીકે હયાત મનપા 1 વર્ષ કામ કરશે. અમદાવાદ મનપા નડિયાદ, સુરેન્દ્રનગર મનપા, સુરત મનપા વાપી અને નવસારી મનપા માટે કામ કરશે. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ સફાઈ માટે અપાશે. પ્રાંતિજમાં 7 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનો સર્વે. આરોગ્ય વિભાગ અંદાજે 259 ઘરમાં કરી રહી છે સર્વે. 10 વર્ષના બાળક અને 50થી વધુ ઉંમરનાનો સર્વે હાથ ધરાયો. ની હત્યાના આરોપી બિહારથી ઝડપાયા છે. ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બિહારથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર પર સતામણીનો આરોપ. આસિસ્ટન્ટ પ્રોફેસર વિધર્મી હોવાનું સામે આવ્યું. મોહમ્મદ અઝહર ઢેરીવાલાએ અગાઉ પણ વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની માહિતી. સતામણી મામલે મોહમ્મદ અઝહરને સસ્પેન્ડ કરાયો. ગાંધીનગર સાયબર સેલે સુરેન્દ્રનગરથી ડિજિટલ અરેસ્ટમાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 45 બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. 30 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલી. રાજકોટના વિંછિયામાં ભુવા સામે છેડતીની ફરિયાદ. ઢેઢુકીના ભુવાએ દાણા જોતી વખતે છેડતી કર્યાનો આરોપ. વેરાવળમાં લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાની ફરિયાદ. સેવાકીય સંસ્થા ચલાવતા યુવક સામે પોલીસ ફરિયાદ. પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી. જનક પારેખ અને તેના મિત્ર ધ્રુવ સોલંકી સામે ફરિયાદ. વડોદરામાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. સગીરાનો પીછો કરી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ભરત સોલંકીની પોલીસે ધરપકડ કરી.
મહીસાગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તળાવમાંથી મળેલા મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા કરી હોવાનું ખુલ્યું. પોલીસે પત્ની સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. ખેડામાં ગેસ રિફિલિંગ કૌભાંડમાં 12 સિલિન્ડર કબજે કરાયા. નવકાર ઓટો ગેરેજ પાછળ ચાલતું ગેસ રિફિલિંગ. મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરાતું હતું. પાર્થ ચોપરાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. જસદણમાં શંકાસ્પદ બાયોડીઝલને લઈ પેઢીના માલિક ઇકબાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આટકોટ બાયપાસ પાસેથી ઝડપાયું બાયોડીઝલ. બનાસકાંઠાના કાંકરેજના શિહોર પોલીસ મથકે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતો પોક્સોનો આરોપી બીજા માળેથી પટકાયો. ઇજાગ્રસ્ત આરોપી હાલ સારવાર હેઠળ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ સામેની લડાઈને મજબૂત બનાવી છે અને આ દિશામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં 24 લાખ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સીએમ યોગીએ કહ્યું, જો આપણે પ્રદેશ અને ભાષાના આધારે વિભાજિત થઈશું તો આપણા આદરણીય ધાર્મિક સ્થળોએ તેનો ભોગ બનવું પડશે. બહેન દીકરીઓએ ભોગવવું પડશે. આવી સ્થિતિ આપણી સામે ફરી ન આવે તેનો ખ્યાલ રાખવો પડશે. વધુમાં સીએમ યોગીએ કહ્યું, આપણે એ કારણો શોધવા પડશે જેના કારણે સમાજ વિભાજિત થયો. આ વિભાજનના કારણે આપણા પૂજનીય દેવ અને પૂજા સ્થાનોનું અપમાન થયું. અયોધ્યામાં રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં રામ મંદિરની વર્ષગાંઠના ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે વર્ષગાંઠની 3 દિવસીય ઉજવણી આજથી શરૂ. રામલલ્લા 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરમાં બિરાજમાન થયા હતા. તિથિ પ્રમાણે આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશીનો તહેવાર 11 જાન્યુઆરીના રોજ રહેશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી. રામનગરી અયોધ્યા ફૂલોથી સજી ધજી તૈયાર થઈ છે. મોટી સંખ્યામાં ભક્તો ભજન કીર્તન કરતા અયોધ્યા પહોંચ્યા. આજથી 3 દિવસીય પ્રતિષ્ઠાનો ઉત્સવ. બરેલીમાં સોશિયલ મીડિયામાં મેજાન રઝા નામના આઈડીથી સનાતન ધર્મ, રામ મંદિર અને મહાકુંભ પર અભદ્ર ટિપ્પણીઓ કરાઈ હતી. સીએમ યોગીનું શિરછેદ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. પોલીસે પોસ્ટર કરનાર વ્યક્તિની શોધખોળ હાલ હાથ ધરી છે. ઉજ્જૈનના ગેરકાયદે બાંધકામ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું. ટાકિયા મસ્જિદ પાસેના ગેરકાયદે 257 મકાનો અને બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો તૈનાત કરાયો.